હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો તમે આવી ગયા છે ઈટસુદના નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છે વાડીએ. મારી મમ્મી આપે છે ગાયને પાણી, અને અહીંયા માછલીઓ છે પણ છે. તમને માછલીઓ જોવી હોય તો તમને બતાવું, ચાલો મારી સાથે. જો આ ગાય છે, અમારી ગાય છે. મને બીક લાગી. અમારી ગાય છે તે છે 1,25,000ની અમે લીધી છે, અને છે આ બીજી ગાય. મારી મમ્મી તેને પાણી પાય છે, અને અહીંયા છે માછલીઓ. જો હું તમને બતાવું, એટલી બધી માછલીઓ છે અહીંયા. તો હું તમને બતાવું છું. તો જો એટલી બધી માછલીઓ છે. અહીંયા પણ છે. જો હું મારો હાથ નાખું, નથી આવતી છે. એટલી આવે છે. જો અંદર આવું બધું છે. માછલીઓ જો અહીંયા મારી મમ્મી છે. હું ફેસ રિવીલ પાછી કરી, કેમ કે જન્મી મારા પપ્પા ઉભા, કેમ કે અત્યારે મેં હે ને ખેતરમાં ગયા હતા ને તો આખા ધૂળ ભરાઈ ગયા, કેમ કે ત્યાં ધૂળ જ ઉઠતે હોય, નકરી ધૂળ ઉઠતી હોય. અને જો અહીંયા આથી એક હું હતું એનું નામ, ફ્રૂટનું નામ મને નથી અત્યારે યાદ આવે એટલે હું ખબર. હા, જાંબુડી એટલે એમાં જાંબુ થાય છે. વ્હાઈટ કલરના, રેડ કલરના, પિંક કલરના હોય છે આમ તો. અને અહીંયા જો તો હમણાં મારા પપ્પા, મેં પપ્પાને કીધું હમણાં કે પપ્પા મારો ત્રોપો ભર્યો છે. તો પપ્પાએ કીધું બ્લોગ ચાલુ કર્યા પહેલાં. તો મારા પપ્પાએ કીધું કે હા હું હમણાં પાડી દઉં. તો ત્રોપામાં અમારે હે ને સ્ટ્રો નથી. તો મારા પપ્પા શું કરે જો હું તમને કહું. તો જો બતાવો, આ છે પપૈયું. આમાં થાય છે લગાતાર પપૈયા. હું તમને બતાવું પપૈયો. મતલબ ચટણી પણ થાય છે. નારિયેળ અમારા અહીંયા હોય છે, તેની અમે ચટણી પણ કરીએ છીએ. નારિયેળની ચટણી એવી મસ્ત બને ને. મારી મમ્મી તો વઘાર કરી અને મસ્ત ખાટી બનાવે. અને આ પપૈયાની ચટણી પણ બને, અને આપણે વઘારી અને એનો સલાડ બનાવતા હોઈએ છીએ. સલાડ ન કહેવાય તો કંઈ વાંધો નહીં, મારી ભૂલ છે એમાં. અને આ છે પપૈયું, તે પીળા કલરનું હોય તો આપણે ખાઈએ છીએ. આ ફ્રૂટમાં આવે છે. તો તેની જો બીજું પપૈયા પાસે આવી ગયું. આ છે જો તમને બતા, તેનું ઓલું છે, તેની અંદર જગ્યા હોય છે. એટલી જગ્યા હોય છે. તો તે જગ્યાથી હે ને મારા પપ્પા પહેલાં એને ધોઈ નાખે, પછી દાંતરડાથી કાપી અને હે ને આપતી દે. તો મેં સ્ટ્રો લઈને પી લીધો પછી બ્લોગની પહેલાં જ, કેમ કે મેં કીધું પછી બ્લોગમાં પછી બ્લોગ પકડવો અને પછી પીવું ને હા શોફ કર્યો કે થઈ જવાય. માછલીઓ તમને જોઈ થાય છે, પણ એ માછલીઓને અમે ક્યાંય ખાવાનું આપે છે. બાકી ખાવાનું અમે ગમે જેટલું ન આપીએ ને આટલી પણ તોય જંદા રહે. જો નારળી બતાવું. નારળી એટલી ઊંચી હોય છે. જો વાંચે મારો હાથ નથી ભૂખ. આ નારળી છે, તેમાં ત્રોપા હોય છે. તમે નારિયેળ પીધું હશે, એમાં ત્રોપા કે અમે તો દેશી ભાષા, કેમ કે અમે ગામડાના છે એટલે અમે દેશી ભાષા જ કહીએ છીએ. અને જો અત્યારની તો આપણી ગયા છે બગીચામાં આવી ગયા છે. અને આ છે બાજુનું ખેતર છે ને અમારે છે અહીંયા, ત્યાં 100 વીઘા જમીન છે. 100 વીઘા જમીન. હું તો થાકી ગઈ છું એટલે અહીંયા બેસી ગયા છે. આપણે સારી જગ્યા જોઈને બેસી તો કંઈ ધૂળ બૂળ આવે ને બીકે લાગે બેસતા. તો આપણે બેસી ગયા છે નીચે. મારું ટી શર્ટ થોડુંક અંધારું લાગતું હશે, કેમ કે મેં સવારનું પહેર્યું છે. કેમ કે મને સવારમાં નાહી લઉં ને હું વહેલી મને એટલી મજા ન આવે. અને પછી એમ થાય કે ના બપોરે પછી એમ થાય ગરમી થાય. પછી હું અત્યારમાં નાહું ને, અત્યારમાં હમણાં બ્લોગ બનાવી લઈશ ને પછી નાહીશ. પછી એમાં હે ને પોસિબલ હે ને તો બ્લોગ બનાવી નાખી. ઓકે, તો આ બ્લોગને અડધો મૂકી દે ને પછી હે ને ઓલો બ્લોગ હે ને મારા પપ્પા જોઈન્ટ કરી દેશે આ બ્લોગ. આ નારળી છે તમે જોવો છો તે
નારળી છે ને, તો એ નારળીમાં શું થયું, અમે અહીંયા આગ લગાવી. મારા દાદાએ તાપ કર્યો. તાપ મતલબ આગ લગાવી. કોઈ હિન્દી માણસ જોતા હોય તો, પણ અમે તો ગુજરાતી જ છે. મારા મિની બ્લોગ એ ગુજરાતી જ હોય છે, કેમ કે હું જલપા આહિર વ્લોગ ખબર તમે જોવો છો, દિત્યાના પપ્પા, પછી તે જલપા બેન આહિર, તેના હું વ્લોગ બહુ છે અને મને બહુ ગમે છે. અગર એ આ બ્લોગ જોતા હોય ને તો મેં તેની ચેનલમાં સબસ્ક્રાઈબ પણ કર્યું છે. મને તમારા બ્લોગ બહુ જ ગમે છે અને તમે આવી રીતે જ બ્લોગ બનાવી રાખો અગર જલપા આહિર આવા બ્લોગ જોતા હોય તો. તો અત્યારમાં આપણે અહીંયા છે, અહીંયા આવી ગયા છે અને જોવા નારળી છે મારી ઉપર, કેવી મસ્તીની નારળી છે. મને તો નારળી બહુ ગમે છે. હું કહું છું, મને નારળી બહુ જ ગમે છે. હું હે ને જે નારળી આખી આમ ક્રોસમાં હોય ને, ક્રોસમાં આખી આમથી આમ, તો એના ઉપર હું ચડી પણ જાઉં છું. મારા બાજુનો બગીચો છે ને, મારા કાકાનું જ ઘર છે, પણ અમે આ ઘરમાં અત્યારે મારા પપ્પા નહોતા, ખાલી 4 જ જણા રહેતા, મારા બાપુજી બા અને દાદા દાદી. પછી એને વધારે થયા ને તો પછી મારા બાપુજી અને દાદાએ નક્કી કર્યું કે હું છે ને પછી એક ઘર બનાવી લઈએ, આપણે નોખા નથી થવું, એક ઘર બનાવી લઈએ. તો એમ કર્યું અમે. પછી હું પણ નોખા નથી, અમે ફૂલ પરિવાર છે, આખો ફૂલ પરિવાર છે. અને તો આપણે અહીંયા આવે છે ખેતરમાં તો આપણે મજા જ આવે છે. હું જ્યારે પણ આવું તમને ખેતરનો બ્લોગ બહુ ગમે છે. તો જોજો અહીંયા છે લીંબુડી ને એવું બધું છે. મારે લીંબુ બહુ મોટા મોટા થાય છે. તો જો એવું હતું. અને મારા હે ને અંકલ હે દીપજય અંકલ, પણ હું જ્યાંથી મારો ભાઈ નહોતો ને પારથી, ત્યારથી હે ને હું એને હે ને જય ભાઈ જ કહું છું. તો અત્યાર સુધી મારી ટેવ નથી ગઈ એને કહેવાની. ને હે ને મેં એને રક્ષાબંધનમાં રાખડી બાંધી કાલે જ હજી, અને મને મુંબઈથી કેવું મસ્ત ડ્રેસ આપ્યો છે, કેવો મસ્ત ડંગરી ડ્રેસ શોર્ટ્સ છે. મને તો બહુ ગમ્યો છે. વ્હાઇટ એન્ડ બ્લેક કલરનો છે ને તે દુબઈ જોબ કરે છે. તે હે ને 2-3 મહિના પૂરતા અહીંયા આવ્યા છે રોકાવા, કેમ કે રક્ષાબંધનનો બધીનો તહેવાર છે, તો એ અહીંયા આવ્યા છે. ને તેના પહેલાં પગારમાંથી મને હે ને એપલનું આઈપેડ 50,000નું લઈ દીધું છે. મને તો બહુ ગમે છે. તે મારી પાસે છે, પણ એ કેશોદ પડ્યું છે આપણા નવા ઘરે. અગર તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો હવે મળીએ છીએ કાલના બ્લોગમાં. ત્યાર માટે જય માતાજી, જય શ્રી રામ.